हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। यदपांग परिस्पंदे विश्वमेतद्व्यवस्थितं स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयतेतराम् यो वेत्ति युगपत् सर्वं प्रत्यक्षेण सदा स्वतः तं नमामि हरिं भक्त्या भक्त्यर्थं प्रार्थयामहे। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराजनी जय। हरिकृष्ण महाराजनी जय। स्वामीनारायण भगवाननी जय। जय स्वामीनारायण। वचनामृत गढ़ड़ा प्रथम प्रकरण 38मु। नंद संतोए आ वचनामृतનું નામ વણિકના નામાનું એવું આપ્યું છે। આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે, એટલે આપણા દેશમાં પહેલા એવો રીત રિવાજ હતો, જે કાંઈ પોતાને જોઈતું હોય એ બધું ગામમાં વણિકની દુકાન હોય ત્યાંથી લઈ આવે, ત્યાં નામું રાખ્યું હોય, તેલનો ડબ્બો, ઘી, તુવેર દાળ, જે કંઈ જોઈતું હોય એ બધું ત્યાંથી લઈ આવે। અને વર્ષે જ્યારે ખેડૂતને પાક આવે ત્યારે નામું ચૂકવવા માટે જાય। પણ એમાં એક એવો પ્રશ્ન થતો, જ્યારે લઈ આવે ત્યારે તો ઈચ્છા હોય એ બધું લઈ આવે, જરૂરિયાત કરતાં પણ વધારે લઈ આવે, કારણ કે ત્યારે ખીચામાંથી કાઢીને આપવાના ન હોય। ત્યારે તો પેલા કે સારું લઈ જાઓ, અને એ પણ દેવામાં અતિ ઉત્સાહિત હોય। હમણાં બહુ સારું આવ્યું છે, આ લઈ જવું છે, લેવા ગયા હોય 2 વસ્તુ ને વણિકભાઈ પકડાવી દે 5 વસ્તુ લઈ જાઓ। અને આપણે પણ ખીચામાંથી કંઈ કાઢીને દેવાનું ન હોય, સારું લાવો, થેલી ભરાઈ જાય, ઉપડે નહીં એટલી વજનવાળી વસ્તુઓ બધી લઈ અને પાછા ઘેરે આવે। પણ જ્યારે વર્ષે દેવા જાય ત્યારે તો બહુ લાંબુ લિસ્ટ નીકળે। અંતરના પ્રામાણિક વ્યક્તિ હોય તો વાંધો ન આવે, લીધું છે તો દેવું જ પડે। અને જો દેવું બહુ કઠણ પડે એવું હોય તો પછી ગલ્લા તલ્લા કરવા માંડે। મણિકભાઈ તમે આટલું બધું લખ્યું પણ આવું તો હું ક્યારે લઈ ગયો? જૂની એક વાર્તા છે ને, બાપુ હતા એ રોજ લેવા માટે જતા, બધું લિસ્ટ આપ્યું વણિકભાઈએ, એલા બનિયા આટલું બધું હું ક્યારે લઈ ગયો? વાંચ તો શું શું છે? 1 કિલો ચોખા બરોબર છે, 5 કિલો જીરું બરોબર છે, તેલનો ડબ્બો, એલા બનિયા એ તો જબલીનો તબદીનો, એના પૈસા તો મેં રોકડા આપી દીધા હતા। પછી પાછું કે 10 કિલો મરચું બરોબર, 1 કટો ઘઉંનો બરોબર, સહેલું સહેલું આવે ત્યારે બરોબર, અને મોંઘી વસ્તુનું નામ પડે એ તો જબલીનો તબદીનો,
જ્યારે લીધું ત્યારે જ દઈ દીધું હતું. ચૂકવવું કઠણ પડે. ભોગવવું જેટલું સહેલું છે એટલું જ ચૂકવવું કઠણ છે. એ આ વચનામૃતનો ખાસ મૂળ સિદ્ધાંત છે. મહારાજે આ દ્રષ્ટાંત આપીને પછી વાત કરી કે જો એ વણિકની પેઠે વણિકને ત્યાં કોઈ નામું આવું માંડી રાખે તો વર્ષો વર્ષનું દેવું કઠણ પડે, પણ મહિના મહિનાનું જો ચૂકવી દે તો બહુ કઠણ ન પડે, સહેલું પડે. શ્રીજી મહારાજને ધન્યવાદ આપવા પડે કે કેવી અધ્યાત્મ માર્ગની અતિશય ઉત્કૃષ્ટ વસ્તુ વાસના જીતવી એને એક આવા સામાન્ય જીવનની અંદર બનતી રોજબરોજની ઘટના સાથે સરખાવી અને આપણી વાસનાને કેવી રીતે દૂર કરવી એના શ્રીજી મહારાજે ઉપાયો આપણને આપ્યા છે. શ્રીજી મહારાજની આ દ્રષ્ટાંત સભર હળવી શૈલી એ સમાજનો પછી PhD કક્ષાનો વ્યક્તિ હોય કે જેણે કાળા અક્ષર કુહાડે માર્યા હોય, બેયના માટે ઉપયોગી છે. મહારાજે આ વાસનાની બાબતમાં એવું જ કહ્યું કે જો નિરંતર તપાસ કરતા રહે તો પછી અમને વાસના એમનું દેવું જે થઈ ગયું હોય એ ચૂકવવું કઠણ ન પડે. હજી વણિકનું કરજ તો ચૂકવી શકાય. શા માટે? કોઈ સમર્થ હોય તો આખા વર્ષનું ભેગું આપી દે, પણ વાસનાનું કરજ ચૂકવવું એ બહુ કઠણ છે. જનરલી જોઈએ તો 10 વર્ષ પછીથી માણસની વાસના ધીરે 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 વૃદ્ધિ પામતી હોય અને એ પછી 60-70 વર્ષે પહોંચે અને પરિપૂર્ણ અવસ્થાને વાસના પામી ગઈ હોય પછી તપાસ કરે કે હવે વાસના ટાળવી છે, બહુ કઠણ પડે. બીજું, વણિકના નામામાં તો વર્ષ પૂરું થાય એટલે વણિક આપણને યાદી આપે, ભાઈ હવે ઘણું લાંબુ લિસ્ટ થઈ ગયું છે, થોડું ચૂકવી દો તો સારું. વાસનાના નામામાં આપણને કોણ યાદી આપે કે હવે ચૂકવી દો તો સારું? સ્વયં પોતાને જ એ ચૂકવવું પડે છે, એમાં બીજો કોઈ આપણને મદદ કરતો નથી. પેલું તો દેવું થઈ ગયું હોય તો કાકા મામા કોઈ સગા સંબંધી છે મદદ કરે, સારું આ વર્ષે અમે ભરી દઈએ, આવતા વર્ષે થોડું ધ્યાન રાખજો. કદાચ બીજી વખત ભૂલ કરે તો બીજી વખતે કોઈ ભરી દે, પણ વાસનાનું નામું એ કોઈ ન ભરે, સ્વયં પોતાને જ ભરવું પડે છે. એટલે દ્રષ્ટાંત કરતા પણ જે દ્રાષ્ટાંતિક વાસનાની વાત છે એ અતિ ગંભીર છે. એટલે શ્રીજી મહારાજે આ વાત કરી કે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે. વણિકને ત્યાં હજી કદાચ નામું ન ભરી શકાય તો દેવાળું ફૂંકી દે, હાથ ઊંચા કરી દે કે હવે મારી પાસે કંઈ છે નહીં, ઘર મકાન વાડી વગેરે છે, તમે કહેતા હોય એમાંથી આપી દઉં કંઈ. પણ આ વાસનાનું નામું એ બહુ જો ઝાઝું થઈ જાય ત્યાં તો એમ કહેવાતું નથી ઘર વાડી ખેતર મિલકત છે એમાંથી આપી દઉં, ત્યાં કંઈ અપાતું નથી. વાસનાના બદલામાં કોઈ એમ કહે કે હું મારી જીવનમાં કરેલી ભક્તિ આપી દઉં, તો એ ભક્તિ આપે પણ ચાલે છે, એ પણ ત્યાં ચાલતી નથી. સ્વયં પોતાને જ એ વાસના મનથી ટાળવા માટેનો પ્રયત્ન કરવો પડે છે. એટલે આ બાબત છે ઘણી ગંભીર, વિચારવા જેવી છે. અને શ્રીજી મહારાજનો આ વચનામૃતમાંથી એક સ્પષ્ટ મત છે, મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે.
કોઈ કહે કે મહારાજ અમે ઘણા ઉપવાસ કરીએ. મહારાજ કહે ઉપવાસ તો જેને જેટલા નિયમ કયા છે એટલા કરવા, એનો અમારો કોઈ આગ્રહ નથી. થાય તો કરવા, અશક્ત હોય ન થાય તો ન કરવા, પણ વાસના ટાળવી એ તો અમે કરવાનું તમને કહ્યું છે. આપણને પ્રશ્ન થાય, વાસના શા માટે ટાળવી? જગતના લોકો ક્યાં બધા વાસના ટાળે છે? વાસના એટલા માટે ટાળવી કે જન્મ મરણના ફેરા લેવડાવનારી આ વાસના છે. હરિલીલામૃત ગ્રંથમાં વિહારી લાલજી મહારાજે લખ્યું, જ્યાં વાસના જે નિજરી રહે છે, તે જન્મ તો ત્યાં જઈને દરે છે. માટે થજો સૌ નિર્વાસનિક, જો જન્મ મૃત્યુ તણી હોય બીક. વાસના શા માટે ટાળવી? નંબર 1, જન્મ મરણની બીક હોય તો વાસના ટાળવી. પેથાપુર ગામમાં સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી એક વખત વિચરણ કરતા કરતા પધાર્યા. પેથાપુર ગામમાં સ્વામી પધાર્યા એટલે સ્વામી પાસે કોઈક ગ્રહસ્થ ભક્ત હતા, એ આવ્યા. સ્વામીને કહે, સ્વામી અમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે, પણ એ દીકરો એમની માતાનું સ્તનપાન કરતો નથી, દૂધપાન કરતો નથી. સ્વામીએ પણ વિચાર્યું કે આવું તો કદી હોય નહીં, અને બાળક માટે તો માં જ જીવાદોરી છે. સ્વામી છે એમના ઘેર પધરામણીમાં ગયા. પેલો બાળક હતો, સ્વામીને જોઈને રડવા માંડ્યો. સ્વામી એવા સમર્થ, સ્વામી કળી ગયા કે આ કોણ છે. સ્વામી કહે, અરે બેટીરો બાપ, આ તો વરહો ખેર. વરહા ખેર નામમાં એક હરિભક્ત હતા, એમને પોતાને દીકરો નહીં અને એક દીકરી હતી. દીકરીના પણ લગ્ન થયા, દીકરીને પણ પાછો દીકરો નહીં. એટલે વરહા ખેરને મનમાં છેલ્લી અવસ્થાએ હંમેશા એવું યાદ આવતું રહેતું, મારે તો દીકરો નથી, પણ મારી દીકરીને ઘેરે પણ દીકરો નહીં. એટલે આવ્યો ત્યાં દીકરો થઈને. સ્વામી કળી ગયા. સ્વામી કહે, એ દીકરો એની માતાનું સ્તનપાન નહીં કરે. એનો બાપ હતો ને, દીકરીનો બાપ હતો, એ દીકરો થઈને આવ્યો તો કઈ રીતે સ્તનપાન કરે? થોડો સમય થયો ને દીકરો છે પછી સ્વામીની કૃપાથી જતો રહ્યો. સ્વામી એમની મુક્તિ કરી. જોયું, જન્મ મરણ એ તત્કાળ લેવડાવનારી આ વાસના છે. એટલા માટે વાસના ભગવાનના ભક્તને ટાળવી ફરજિયાત છે. જન્મ મરણમાં જેને સત્સંગ નથી એમને તો લઈ જ જાય. સત્સંગી ભક્ત હોય તો એમને જન્મ મરણ લેવડાવે. એટલું નહીં, કદાચ વાસના હોય તો આપણને બીજો પ્રશ્ન થાય કે શું તો ભગવાનના ભગતને ભગવાન ધામમાં તેડવા ન આવે? હા, આવે. થોડી ઘણી વાસના હોય તો ભગવાન અંતે કૃપા પણ કરે. એનો અર્થ એવો નથી કે આપણે વાસનાએ સોતું જીવન જીવવું. સત્સંગમાં એવા પણ પ્રસંગો છે, ભગવાનનો ભક્ત હોય એટલે જન્મ મરણમાં કદાચ એને જવાનું ન હોય, ભગવાનના ધામમાં જવાનું હોય, પણ જો કોઈના વિશે અંતકાળે પણ વાસના રહી જાય તો પાછું એમને એ વાસના ટાળવા માટે પણ ભગવાન પાછા મૂકી જતા હોય. બીજી કડી એટલે વિહારી લાલજી મહારાજે લખી, જે ભક્તને કારણ અંત કાળે આવે પ્રભુ તે જન કંઈક ભાળે. જો વાસના કોઈ વિશે વસાય
પ્રભુની સાથે પણ તે ન જાય. શ્રીજી મહારાજ લેવા માટે આવ્યા હોય, પણ કોઈના વિશે છેલ્લે છેલ્લે જો એમને વાસના રહી જાય તો શ્રીજી મહારાજ મુકતા પણ જાય. ઉનાની બાજુમાં સામતેર કરીને ગામ છે. આ ગામમાં શ્રીજી મહારાજના એક વાળંદ જ્ઞાતિના ભક્ત રહેતા હતા. આ વાળંદ ભક્ત હતા, એમનો દીકરો પણ બહુ સારો સત્સંગી, એટલે એમના દીકરાને તેડવા માટે શ્રીજી મહારાજ પધાર્યા. પણ એ દીકરો હજી યુવાન, એટલે એમને ભક્તિ હતી પણ સાથે સાથે થોડી વાસના. શ્રીજી મહારાજ એમને વિમાનમાં તેડીને અક્ષરધામમાં જતા હતા. એ ગામના પાદરમાં નદી છે, આજે પણ એ ગામના પાદરમાં નદી છે જ. મહિલાઓ કેટલાક નદી કાંઠે કપડાં ધોતા હતા. એમની દ્રષ્ટિ ત્યાં ગઈ એટલે મહારાજને થયું કે હજી આને થોડીક જગતની વાસના છે. એટલે શ્રીજી મહારાજ વિમાન પાછું વાળ્યું. ગુંદાના ઝાડ ઉપર છોકરાના દેહને લટકાવી દીધો ને શ્રીજી મહારાજ જતા રહ્યા. આવો પ્રસંગ છે. ગુંદાના ઝાડ ઉપર એમને લટકાવી દીધો. છોકરાએ પછી અવાજ કર્યો, એ બચાવજો બચાવજો. ત્યાંથી ઠેકડો મારે તો એ ટાટિયા ભાંગે. ખોડી સમઢિયાળાના અરજણ બાપાની વાત તો સત્સંગમાં બહુ પ્રસિદ્ધ છે. શ્રીજી મહારાજ અંતકાળે તેડીને જતા હતા અને દીકરીના ખેતર ઉપરથી વિમાન ચલાવ્યું અને ખેતરમાં સરસ મજાનો બાજરો પાક્યો હતો ને ચકલા ચણતા હતા. યાદ આવ્યું, આ તો મારી દીકરીનું ખેતર, ચકલા ચણી જશે તો મારી દીકરી ને અમારા ભાણિયા શું ખાશે? ભાણિયા જે ખાવો હોય એ ખાય, પણ તમે આવો બાપા નીચે હવે. એટલે આમાં કોઈ એવી બડાઈ રાખવાની જરૂર નથી કે ભાઈ શ્રીજી મહારાજ તેડવા આવ્યા હોય તો લઈ જ જાય. જન્મ મરણથી છૂટવા માટે કહેતા એની બીક હોય એટલે વાસના છોડવી. બીજું, પ્રભુ લેવા માટે આવ્યા હોય તો પણ આ વાસનાને કારણે મૂકીને જતા રહી છે એટલે વાસના છોડવી. ત્રીજું, કોણે ત્યાગ કરવી? હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજ ત્રીજી કડી લખે છે, ગૃહસ્થને ત્યાગી સમસ્ત ભક્ત થશો નહીં માયિકમાં આસક્ત. જો રાજ્ય છે બંધનકારી જેવું છે તું બડું બંધનકારી એવું. તમારી અમારી બેયની વાત કરી છે. ઘર છોડીને વહી આવે એટલે કંઈ વાસનાના ત્યાગી થઈ જ ગયા એવું નથી, પણ અમારે તો વધારે છોડવી પડે. જેના માટે ભેખ લીધો છે, જે કામ કરવા એ જ ન કરે તો એના ભેખમાં ધૂળ પડી કહેવાય. એટલે વિહારીલાલજી મહારાજે લખ્યું કે જેમ રાજ્ય બંધનકારી છે, ઘર સગા સંબંધીઓ બંધનકારી છે, એમ જ ત્યાગીને તુંબડું પણ બંધનકારી છે. પાણી પીવાનું તુંબડું હો, નહીતર એમાં વળી ક્યાં કંઈ નવી નવાઈ છે, ક્યાં માલની કોઈ વસ્તુ છે. પણ છતાંય શ્રીજી મહારાજે લખ્યું છે એક વચનામૃતમાં કે તૂટેલી તુંબડી અને ફાટેલી લંગોટીમાંથી મનને ઉખેડવું એ મહા મુશ્કેલ છે. એટલે ત્યાગી અને ગ્રહસ્થ બંનેએ વાસના ટાળવાના પ્રયત્ન કરતા રહેવા એવો સ્પષ્ટ મત એ શ્રીજી મહારાજનો છે. વાસના છે શું, એ રહે છે ક્યાં, એ હવે ઓળખવી પડે આપણે. શ્રીજી મહારાજે જે અહીંયા પોતાનો મત સ્પષ્ટ કર્યો એમાં જ કહ્યું છે કે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે. એટલે સીધું એવું સાબિત થાય છે કે વાસના મનમાં રહી છે. ક્યાં રહે છે? વાસના ક્યાં રહે છે?
મનમાં. અને એટલા માટે પ્રથમના 12મા વચનામૃતમાં પણ સ્વયં શ્રીજી મહારાજે કહ્યું કે મનનું કાર્ય શું છે? તો સ્ત્રીયાદિક વિષયની ઉત્પત્તિનું કારણ એ મન છે. વિષયની વાસના એ મનમાંથી ઉત્પન્ન થાય છે અને મનમાં જ રહે છે. પૂર્વે વિષય ભોગવા હોય અને સ્ટોરેજ થયા હોય મનમાં, એટલે ફરીને જે ઈચ્છા જન્મે એ મનમાંથી જ જન્મે વિષય ભોગવવાની. અને એ વિષય ભોગવા પછી એમનો રસ કહેતા આસક્તિ એ પણ પાછી મનમાં જ પડી હોય. 20 વર્ષ પહેલા કોઈને ત્યાં ઢગમાં ગયા હોય ને સરસ મજાના મેથીના ગોટા ખાધા હોય, અને પછી જ્યારે જ્યારે ગોટા ખાય ને એ બહુ સરસ મજાના લખુભાઈ કંદોઈ, ગઢપુરમાં દુકાન હતી લખુ કંદોઈની, હા, એવા કોઈ કેવળ બનાવ્યા હોય અને ચિત્તમાં ચોંટી ગયા હોય, તો જ્યારે જ્યારે ભજીયા ખાય ત્યારે શું યાદ આવે? ઓલા જેવા નહીં, ઓલા જેવા નહીં. એક વખત એમના સંસ્કાર આપણે પાડ્યા એટલે બીજી વખત પછી હવે એમની માંગ તૈયાર થાય. આવું ક્યારે મળે? અથવા આના કરતાં સારું ક્યારે મળે? એટલે વાસના છે મનની જીવાદોરી છે. આપણે ખાઈએ પીએ નહીં ને તો શરીર છે દુબળું પડે. અહીંયા મહારાજ એવું કહ્યું છે ને કે કોઈ એમ કહે કે અમે ઘણા ઉપવાસ કરીએ. હા, ઉપવાસ કરે એટલે શરીર દુબળું પડે, શરીર દુબળું પડે એટલે મન થોડું દુબળું પડે. પણ પાછા પારણા કરે એટલે જેમ હતું એમ ને એમ. એ એમનું પરમેનન્ટ સોલ્યુશન નથી, ટેમ્પરરી સોલ્યુશન ખરું. વ્રત તપ એ નિરંતર કરતા રહે તો થોડું ક્ષીણ પડે. આ ખાલી કંઈ ત્યાગીની જ વાત નથી, નહીંતર વ્રત તપની વાત આવે ને એટલે ગ્રહસ્થ કાઢી જ નાખે કે આ દડો તો સાધુ માથે જ જવા દો, એને જ કરવાનું હોય. કે મારે શ્રાવણ મહિના એક ટાણા મૂકી દેવા છે, કે અંજવાળિયાના કેરા બહુ થઈ ગયા. ભાઈ આ કાયમ માટે કરવાની વસ્તુ છે. કાયમી માટે આ સાધના વ્રત તપ દ્વારા શરીર છે એને થોડુંક ક્ષીણ પાડવું જ પડે. વધારતા જ જાય, વધારતા જ જાય. 60, 65, 70, 80, 90. એમાંય આ લોકડાઉનમાં તો મને એક જણાએ મેસેજ મોકલ્યો હતો, હે ફાઇન્દ તને પણ કેવું પડશે પર્સનલી કે તું બહુ બહાર નીકળતી નહીં. શરીરને તો કીધું કે આપણે બહાર જવાનું નથી, ત્યાં કોરોના લાગુ પડી જાય, પણ આને કેવું પડશે તું બહુ બહાર નીકળતી નહીં. કારણ કે અત્યારે આ કોરોનામાં ઘેર બેઠા બેઠા અને નવરા હોય ત્યારે વધારે ભૂખ લાગે. આ સિદ્ધાંત છે. ઘેરે ને ઘેરે હોય ને કંઈ કામ ન હોય, ચાલુ જ હોય, મોઢામાં નાખી જ રાખે, નાખી જ રાખે. સંયમપૂર્વક આ શરીર છે એમનો સદુપયોગ કોઈ કરે તો જે ભક્તિના કામમાં આવે. નહીતર જેટલું સારું ખવડાવીએ ને જાજુ ખવડાવીએ એટલી ઊંઘ, આળસ, પ્રમાદ વધે ને એટલી ભક્તિ ઘટે. પણ છતાંય શ્રીજી મહારાજ એવું કહ્યું, આ તો ટેમ્પરરી સોલ્યુશન છે. આહાર ઘટે તો મનની વાસના થોડીક નબળી પડે. પણ મહારાજે કહ્યું કે મનમાંથી વાસના ત્યાગ કરવા માટે માત્ર ઉપવાસ કરવા એટલું પૂરતું નથી. એમના માટે અન્ય ઘણા બધા ઉપાયોની પણ જરૂર છે. ઘણા બધા શ્રીજી મહારાજ છે એમણે વચનામૃત ગ્રંથની અંદર ઉપાયો બતાવ્યા છે. આપણે ઉપાયો જાણવાના છે. મને કરીને નિર્વાસનિક થવું હોય તો શું કરવું? 3 ઉપાય એ શ્રીજી મહારાજની દ્રષ્ટિએ વચનામૃતની અંદર સર્વશ્રેષ્ઠ છે. સૌથી પહેલો ઉપાય મહારાજે એ કહ્યો છે, મને કરીને નિર્વાસનિક રહેવું હોય. મહારાજે તો એવી વાત કરી કે નારદ સનકાદિક જેવા સાધુ થવું હોય અને છતે દેહે મોક્ષને પામવું હોય તો શું કરવું? આત્મજ્ઞાનની વાત કરી. એમાં મહારાજે કહ્યું કે બહારથી વિષયો છે એમને આવવા દેવા નહીં. આપણે સમજી જઈએ ને એવું મહારાજે દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે કૂવો ગાળતા હોય અને
કૂવામાં પછી પાણીની એમની શેર થોડીક ફૂટવા માંડે, અને છતાંય જે આપણે કૂવો થોડો ઊંડો ગાળવો હોય તો શું કરવું પડે? તો મહારાજે એવું કહ્યું કે જે પાણીની શેરો આવતી હોય ત્યાંથી ગોદડાના ગાભા ભરાવી દેવા પડે. આપણે ગટર હમણાં સાફ કરવી તે નહોતા, પોતાના ગાભા માર્યા અને પછી પ્રેશર માર્યું. ગોદડાના ગાભા ભરાવી દેવા પડે, અને જે પેલું પાણી આવી ગયું છે ઓલરેડી એમને ઉલેચી નાખવું પડે, તો પછી એ ખાડો થાય. કૂવો છે તો ઊંડો ગળાય. એમ સૌથી પહેલું એ છે બહારથી આવતા વિષયોનો ત્યાગ કરવો. આ સૌથી પહેલું છે. ઇલેક્ટ્રિકના બોર્ડમાં આંગળી નાખીને પછી સ્વિચ પાડે, પછી કંઈક મને કરંટ કેમ લાગે છે, કરંટ કેમ લાગે છે? ભાઈ તું મૂર્ખ છો, આંગળી ત્યાં નાખી છે ને પછી સ્વિચ પાડશો ને પછી કે આ મને કરંટ કેમ આવે છે? વિષયો એમનો બહારથી પહેલા ત્યાગ કરવો પડે. એટલે શ્રીજી મહારાજે પ્રથમનું 18મું વચનામૃત, અને આપણા ગુરુ મહારાજ પણ એવું કહે કે આ વચનામૃત તો ત્યાગી હોય કે ગ્રહસ્થ દર મહિને એકવાર વાંચવું જોઈએ. પંચ ઇન્દ્રિયોના આહાર મહારાજ કહે શુદ્ધ કરીને રાખજો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ વિચારીને ભોગવજો. ભગવાન સંબંધી ન હોય, જગત સંબંધી હોય તો એમનો ત્યાગ કરજો. મહારાજે બહુ વિવેક શીખવાડ્યો છે. એટલે સૌથી પહેલું તો મનની અંદર આવતા એ વિષયોનો બહારથી થોડોક ત્યાગ કરવો પડે. મહારાજે કહ્યું કે ઘણા તો જગતમાં એમ માને છે મન હોય ચંગા તો કથરોટમાં ગંગા. આપણું મન ઠેકાણે હોય પછી ભલે ને ગમે એટલા વિષય ભોગી, આપણને કંઈ થાય નહીં. હું તો અક્ષરધામમાંથી આવ્યો છું, સીધું અક્ષરધામનો મુક્ત છું, મને કંઈ થાય નહીં. કાંઈ થાય નહીં એટલે ભાઈ બધું થાય. અક્ષરધામના મુક્તો પણ સ્વયં શ્રીજી મહારાજ સાથે આવ્યા હતા, અને જો અનુસંધાન નહોતા તો એમને પણ ધન અને નારીના બંધનો થયા છે. આવા દ્રષ્ટાંતો છે. એટલે કોઈએ નિર્ભય થઈ જવાની જરૂર નથી, આપણને તો કંઈ થાય નહીં. ડરીને છેટા રહેવું વિષયોથી. છેટા ન રહે તો ગમે ત્યારે માણસ છે એમને ઊંધે કાંધ કરી જ દે. મહારાજે એમના માટે દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કહે કે મદિરા પાનની કરનારી જે પાતેરો એમના ગળામાં હાથ નાખીને બેસે અને પછી કહે કે મારું મન કેમ ઠેકાણે રહેતું નથી. મહારાજ કે એને તો મહામૂર્ખ જાણવું. ભાઈ જ્યાંથી વિષયોની ઉત્પત્તિ થાય છે એવા સંગ વાતાવરણની અંદર જ સતત આપણે પ્રવૃત્તિ કરીએ, અને પછી એમ થાય કે મારું મન કેમ ઠેકાણે રહ્યું નહીં. તમે પેલા ત્યાગ કર્યો, બહારથી ત્યાગ ન કરીએ અને પછી એમ થાય કે કૂવો હવે ઊંડો કેમ કરવો, પેલા ગોદડાના ગાભા ભરાવો. અને એટલા માટે જ જો સત્સંગની અંદર આવા કેટલાય ભક્તો થયા હો કે જેણે જેમ જેમ સત્સંગ કરતા કરતા સમજણ આવતી ગઈ એમ ધીરે કરતા વિષયોની તૃષ્ણાનો ત્યાગ છે એ કરવાનું ચાલુ જ રાખ્યું. અને એક દિવસ ગ્રહસ્થ હોવા છતાં પણ, ભૈરા સંસારની વચ્ચે રહેતા હોવા છતાંય એનાથી અલિપ્ત રહેતા ને. એટલા માટે મહારાજે જનક રાજાને યાદ કર્યા કે જનક રાજા રહેતા હતા મહેલોની અંદર, પણ એમનું મન તો મોટા યોગેશ્વર જેવું હતું. મોટા યોગેશ્વર જેવું એટલે એમનું ક્યાંય બંધન નહોતું. નોંઘણચોરા ગામના મીઠા બાપા થયા. એવા ચુસ્ત શ્રીજી મહારાજના સત્સંગી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને વિશે અમને એવી અનન્ય નિષ્ઠા. આ નોંઘણચોરાના મીઠા બાપા અમુક સમય થયો એટલે નક્કી કર્યું કે હવે આપણે ધીરે કરતા વાસના તો છોડવી જોઈશે. મંદિરમાં ધીરે કરતા રહેવા લાગ્યા. રોટલા છે એ પોતે હાથે ઘડી અને પોતાના હાથનું જ જમે. 1 દિવસ 2 દિવસ માટે નહીં, 15-20 વર્ષ સુધી એમના
દીકરાના લગ્ન આવ્યા. એટલે હવે દીકરાના લગ્ન હોય એટલે એમાં તો કંઈ વરના બાપા જાયલા રે, મેનુ જેણે બનાવ્યું હોય એ કંઈ બાકી રાખે? આ મીઠા બાપાની એવી સમજણ. આ બધા માટે મેં કર્યું એ બરોબર છે, પણ મારા માટેનો રસ્તો તો મેં નક્કી કર્યો એ બરોબર છે. લગ્નના દિવસમાં પણ એ પોતે હાથે રોટલો બનાવે એટલે કોઈ કહે કે વરના બાપા કહેવાય, કંઈક સમજો સમજો, સમાજમાં સારું લાગે એવું કરવું જોઈએ, બધાની સાથે પંક્તિમાં જમવું જોઈએ. પંક્તિમાં જમવા સુધી તો તમારે પતે નહીં, ફાસરા દે મોઢામાં પરાયણે, એઠું એકબીજાનું. આના મોઢામાં દે, પછી થાળીમાં હાથ નાખીને પાછો બીજાના મોઢામાં દે, ત્રીજાના મોઢામાં દે. ગ્રહસ્થ હોઈએ તો પણ એક વિવેક તો આપણે શીખવો કે એકબીજાની એઠી થાળીમાં ક્યારેય કોઈ દિવસ જમાય જ નહીં. છોકરાની થાળીમાં બાપા જમી લે, છોકરાની થાળીમાં એમની માં જમતી હોય. વાસણ ઓછા ધોવા ને, વાસણ ધોવામાં હાથ નહીં ભાંગી જાય, પણ આ જન્મ મરણના ખતામાં નાખી દે તો. અને અત્યારે તો આ કોરોનાએ શીખવાડી દીધું કે એકબીજાથી બહુ સાવધાન રહેવું, એકબીજાનું હેઠું જૂઠું ખાવું જ નહીં. ગુરુ કા નહીં માનતે લેકિન ગધા કા માનતા હે. જૂની કહેવત હતી ને, ગુરુએ કીધું જ ન માન્યું પણ ગધાએ કીધું જ માન્યું. એમ આપણા શાસ્ત્રો કહે છે ગુરુ સમાન, એ ન માને, પણ આ ગધા જેવો કોરોના જ કહેવાય ને, હા, એનાથી બધા સાવધાન થઈ ગયા. હવે આમ નહીં રહીએ તો આ આપણને લઈ જશે. એટલે ભાઈ કોરોનાથી કદાચ મૃત્યુ થાય ને તો એક વખત મરવું પડે ચાલો, પણ વાસના રહી જાય અને મરવું પડે તો પાછા એક બે વખત નહીં, જન્મો જન્મ અનેક પ્રકારના જન્મ મરણ આવે છે. એટલે કોરોના કરતાં વાસના છે બહુ બળવાન છે. કોરોનાથી ડરીએ એના કરતાં વાસનાથી ઘણી બધી ડરવાની જરૂર છે. બાપા હતા, એમણે બહુ સ્પષ્ટ ભાષામાં ઉત્તર આપ્યો, કહ્યું કે તમે કહો એ બધું સાચું, કુટુંબ પરિવારના જે કંઈ રીત રિવાજ હોય એ પ્રમાણે રહેવું પણ જોઈએ, પણ મારે મારા જીવના મોક્ષ માટે થઈ અને જે કરવું ઘટે એ તો કરવું જોઈએ ને. મેં જે માર્ગ લીધો છે એનું પણ મારે અનુસંધાન રાખવું જોઈએ ને, એ પણ ચૂકાઈ ન જાય એની નજર મારે રાખવી જોઈએ. 30-35 વર્ષ સુધી માણસાના આપા બાપા પણ પોતે મંદિરમાં રહ્યા ને દૂધ ને રોટલો જ, કંઈ બીજું નહીં. જો સત્સંગ એ આવા સંતો ભક્તો નિર્વાસની કરે, અને આ સત્સંગનો એવો પ્રતાપ છે, એનો અંતરથી જે સાચો યોગ રાખે એના અંતરમાંથી આવી વાસના ટળી જાય. આપણા જોગી સ્વામી થયા એટલે ભક્તજનો આખી જિંદગી પર્યંત પોતે એક જ ટાઈમ જમવાનું, બપોર પછી 5-6 વાગે આવા ટાઈમે જમવામાં પણ નિત્ય નવા કંઈ મેનુ નહીં, ખીચડી રોટલી અને દૂધ. વિહમી ગયેલી બપોરે બનાવેલી ખીચડી હોય, બપોરે રોટલી બનાવતા જે કોલસાનો ભઠ્ઠો થયો હોય ને એમાં ખીચડી ઓરી દીધી હોય રસોઈયાઓએ, એમાંથી પછી વિહમી ગયેલી ખીચડી, તાજી રોટલી બની હોય તો એમના ઉપર પણ માખણ ચોપડવાનું, ઘી નહીં, અને તાજું ગૌશાળામાંથી આવેલું દૂધ, ઠાકોરજીને થાળ ધરાવી અને જિંદગી પર્યંત એક જ ખોરાક, અને દર મહિને પાછા 5 ઉપવાસ, અમાસ, પૂનમ, હરિજયંતી અને બંને એકાદશી. એ જોગી કંઈ એમને ન કહેવાય. 3 ટાઈમ ખાઈને વાહ વાહ, મોજ મજા, હારી હારી ગાડીઓ, એ આલિશાન બંગલાઓ, ગ્રહસ્થને પણ શરમાવે એવી બધી લક્ઝરિયસ હાઈફાઈ સુવિધાઓ, જાજુ તો બોલાય નહીં, પણ એમાં ફેર્યા પછી એમ કહે કે હવે અમે નિર્વાસનિક થયા છીએ ને અમને કંઈ થાય નહીં, તો એ મત ખોટો છે. મહારાજે કહ્યું મન હોય ચંગા તો કથરોટમાં ગંગા, એ વાત ખોટી છે. એટલે વાસના જીતવાનો સૌથી પહેલો ઉપાય તો એ જ છે કે બહારથી વિષયોનો ત્યાગ કરવો, એનાથી છેટે રહેવું.
ઘણા કંઈક તમે બહુ નબળા એટલે તમે આનાથી છેટે રહ્યો. અમે ભલે નબળા પણ અમે એનાથી બચીએ છીએ. શું? એમાં કઈ નિર્બળતાનું પ્રાધાન્ય નથી કે ભાઈ છેટા રહેતા હોય ને દૂર રહેતા હોય એટલે બહુ નબળા હોય. આ જ સાચો ઉપાય છે. વાડામાં મર્યાદામાં નોરમાં રહી તો એમને કોઈ કંઈ આંગળી ન ચીંધી શકે અને પછી મર્યાદાનું ઉલ્લંઘન કરે અને વાડાની બહાર જે ગયા હોય એના અધપતન થયા હોય સમાજમાં એ ક્યાં નજરે દેખાતા નથી. એટલે આપણે વાડમાં રહેવું પેલો સિદ્ધાંત આ છે વાસના જીતવા માટે. વિષયોથી દૂર રહેવું, આપણી સત્સંગની મર્યાદા પ્રમાણે રહેવું. બીજો ઉપાય છે શ્રીજી મહારાજે કહ્યું વાસના ક્યાં રહી છે? મનમાં. એટલે મન જીતવું એ પણ જરૂરી છે. વાસનાનો ત્યાગ કરવો, પણ વાસનાનો ત્યાગ થાય ક્યારે? પોતાનું મન એવું મજબૂત હોય તો. એટલા માટે મહારાજે વચનામૃતમાં ફરી ફરીને આ વાત કરી છે, સ્પષ્ટ વાત. વાસના જીતવાનો આ બીજો ઉપાય મહારાજ કહે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું એમણે પોતાના મન સાથે જરૂર વેર બાંધવું. વેર તો ઘણા બાંધતા હોય. કોની સાથે? પાડોશી હારે, ભાઈઓ હારે. આવું વેર કલ્યાણના માર્ગમાં ઉપયોગી થતું જ નથી. આ જગતની અંદર પણ એવા વેર ઉપયોગી થતા નથી. કલ્યાણના માર્ગમાં તો ક્યાંથી થાય? કોની સાથે વેર બાંધવું? પોતાના મન સાથે વેર બાંધવું. મન છે મારું શત્રુ છે. આ મન એ જ મને જન્મ મરણ લેવડાવનારું છે. મન સાથે શત્રુપણું બાંધવું. કેવું શત્રુપણું? ગઢપુરની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને મહારાજે બધા સંતોને નિયમ આપ્યા. સંતો આજથી બધાએ ગળું, ખાટું, ખારું, તીખું, ચીકણું, આ ષટ રસ છે કોઈએ જમવા નહીં. ખટરસના વર્તમાન. સંતોએ કહ્યું હા મહારાજ, અમે એમનું પાલન કરીશું. એમાં એક સંત ઘોડશાળમાં ઘોડા સાચવવાની સેવા કરતા. ઘોડા સાચવતા હોય. એક દિવસ ઘોડા માટે કોઈ ગ્રહસ્થ હરિભગત હતા, એ પોતાને વાડીએથી તાજો ગોળ લાવ્યા. લો સ્વામી, ઘોડાઓને આ ગોળ ખવડાવજો. અત્યારે તો ગોળની કંઈ બહુ વેલ્યુ નથી. એ સમયે તો ગોળ કોઈ જોઈ જાય તો એ મોઢામાંથી પાણી આવતું. અત્યારે તો સ્વીટવાળી વસ્તુ હોય, જાણે કોઈ કે ઝેર આપી હોય, હા એની જેમ ત્યાગ કરી દે. પ્રસાદીનું બોક્સ દે, સ્વામી એ રહેવા દો, પ્રસાદી નથી જોતી, પંચ ફાડી નાખો એમને એમ. કેમ? એ અમારા ઘરમાં બધાને ડાયાબિટીસ, કોને દેવી? અત્યારે જાણે ઝેર હોય ને એના જેવો લાડુ લાગવા માંડ્યો બધાને. અને એ સમયે તો ગોળ જોવે તો મોઢામાં પાણી આવી જતા. આ સંત હતા, એને મનમાં એમ થયું આમાંથી થોડો ગોળ ખાઈ લઉં. પણ સાવધાન હતા. મન સાથે શત્રુતા બાંધી હતી કે આ મારું મન એ ભગવાને આપેલા નિયમ તોડાવનારું છે. એટલે ગોળ છે એ ખાધો તો નહીં, પણ ઘોડાની લાદ પડી હતી ને એ લઈને મોઢામાં મૂકી, લે ખા, લે તારે ગોળ ખાવો છે ને ખા, આ ગોળ જ છે. આને કહેવાય પોતાના મન સાથે વેર બાંધ્યું. બીજા સાથે વેર બાંધીને બે ટોપરા જેવી દઈ દેવી એ સહેલી વાત છે, પણ પોતાના મનને આવું સમજાવવું અને એમને આવો દંડ દેવો એ ઘણું અઘરું છે. પણ છતાંય શુરવીર ભગવાનના સત્સંગી ભક્તો હોય, સંતો હોય તો એ આવો દંડ આપતા જ હોય. પોતાના ઇન્દ્રિયો કુમાર્ગે ચાલે તો મહારાજે કહ્યું કે જેમ યમરાજા પાપીને દંડ દેવા માટે થઈને હંમેશા મુદગર લઈને ઊભા છે, એમ આપણે પણ આપણું મન અવળું કુમાર્ગે ચાલે તો એમને દંડ દેવો. જોગીદાસ ખુમાણની વાત છે. પોતે ઘણા બધા ધર્મ ને પાપ વગેરે કર્યા છે. શ્રીજી મહારાજ એમના દર્શન કરવા ગઢપુર આવ્યા, પણ મહારાજ છે માથે ઓઢી ગયા. પણ છતાંય મહારાજને એ વાત યાદ આવી કે વર્ષો પહેલા જોગીદાસ એક વખત કોઈ ગામની સીમમાંથી જતા હતા અને ગામના સીમમાં કોઈ ખેતરમાં યુવાન મહિલા કોઈક કામ કરતા હશે, એમને જોઈ એમની દ્રષ્ટિ થોડી ત્યાં ખેંચાય. જોગીદાસને તરત જ વળતો વિચાર આવ્યો, મારા ગુરુએ મારું નામ જોગીદાસ પાડ્યું છે, હું તો જોગીઓનો દાસ કહેવાઉં.
મારાથી આવી અઘટિત ચેષ્ટાએ ઘટવી ન જોઈએ. ઘેર જઈ અને આંખમાં ચટણી ભરી દીધી. મહારાજને આ પ્રસંગ યાદ આવ્યો એટલે મહારાજે માથેથી ઉઘાડી નાખ્યું વસ્ત્ર અને કહ્યું કે જોગીદાસ, અમે આવું સાંભળ્યું તો એ વાત સાચી? હા સ્વામિનારાયણ, એ વાત સાચી, કારણ કે મારા ગુરુએ મારું નામ જોગીદાસ પાડ્યું છે. પોતાની આંખને દંડ દીધો, સામે કોઈને દંડ ન દીધો. નહીતર ઘણા તો સામેવાળાને દંડ દે. મને આવા સંકલ્પ થાય છે, તમારે ત્યાં આવવું નહીં. હે, મને આવા સંકલ્પ ન થાય એટલે તમારે દૂર રહેવું. એટલે ભાઈ એમને દૂર કરવા કરતાં આપણે સંયમ અને સાવધાની રાખવાની જરૂર છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી સ્પષ્ટ વાત કરી છે. સ્વામી કહે આખી પૃથ્વીને ચામડાથી મઢવા ન જવાય, પોતાના પગમાં જોડા પહેરી લેવાય. તમે કહો એલઈડી વાળાને તમારે આવા દ્રશ્યો મૂકવાના નહીં, છાપાવાળાને એવું કહો કે આવું કંઈ છાપવાનું નહીં તમારે, ટીવી વાળાને કહી દો કે તમારે ચેનલમાં આવું કંઈ બતાવવાનું નહીં. એ બારણા બંધ થાય એવા છે આપણાથી? આપણે એ બધાનો ત્યાગ, છાપું વાંચવાનું બંધ કરી દઈએ, ટીવી જોવાનું બંધ કરી દઈએ, થોડુંક ન જોવાનું ન જોઈએ, એટલે ઓટોમેટિક એ દરવાજા આપણા માટે દેવાઈ ગયા. પણ એ મનમાં નક્કી કરવું પડે, મન સાથે વેર બાંધવું પડે કે હે મન, તું જ મને આ ભવાટવીમાં ઢસડી જનારું છે, એટલે શત્રુપણું માની અને મન છે એમનો ક્યારેય વિશ્વાસ ન કરવો. એટલે ત્રીજી બાબત પણ મહારાજે આ જ બતાવી છે કે અમને મનનો વિશ્વાસ ન કરે એવો ત્યાગ ગમે. આ બધા વાસના જીતવાના ઉપાયો છે. પહેલું બહારથી વિષયનો ત્યાગ કરવો, બીજું મન સાથે વેર બાંધવું, ત્રીજું છે મનનો ક્યારે વિશ્વાસ ન કરવો. શ્રીજી મહારાજે એમના માટે દ્રષ્ટાંત આપ્યું ઋષભદેવ ભગવાનનું. ઋષભદેવ ભગવાન એ પોતે સિદ્ધિઓના પારને પામેલા હતા, તો પણ ત્યાગીઓની શિક્ષા માટે વિષયને ગ્રહણ ન કરતા. અને એના માટે સંસ્કૃતના સરસ મજાના 2 શ્લોક છે. નિત્યમ દદાતિ ન કુર્યાત કરહિચિત સખ્યમ મનસી હ્યનવસ્થિતે યદ્વિચ શ્રંભાચિરાચિર્ણમ. આ શ્લોક મહારાજે કહ્યો છે વચનામૃતમાં. બીજો શ્લોક કયો છે? નિત્યમ દદાસી કામસ્ય છિદ્રમ તમનુ યેરયઃ યોગિનઃ કૃત મૈત્રસ્ય પત્યુર્જાએવ પુંશ્ચલી. આનો અર્થ એવો થાય, નકુર્યાત કરહિ ચિત્ત સખ્યમ મનસી હ્યનવસ્થિતે. ક્યારેય પોતાના મનનો વિશ્વાસ ન કરવો. શા માટે? યોગિનઃ કૃત મૈત્રસ્ય. પૂર્વે થયેલા યોગીઓએ પણ જો આ મનનો વિશ્વાસ કર્યો તો એમની અનંતકાળની ચસ્તપકંદ ઐશ્વરમ, એમનું તપ હતું, એમનું ઐશ્વર્ય હતું, એ બધું ધૂળમાં રગદોળાઈ ગયું. મનનો વિશ્વાસ કર્યો તો. એ મનનો વિશ્વાસ કોના જેવો છે? તો દ્રષ્ટાંત આપ્યું, નિત્યમ દદાતિ કામસ્ય છિદ્રમ તમનો એરયઃ યોગિનઃ કૃત મૈત્રસ્ય પત્યુર્જાએવ પુંશ્ચલી. જેમ કોઈ કામી સ્ત્રી હોય, એમને પરપુરુષ સાથે હેત હોય, પણ પોતાનો પતિ એ સ્ત્રી ઉપર વિશ્વાસ રાખે તો એ સ્ત્રી શું કરે? જાર પુરુષ દ્વારા સગો પોતાનો પતિ હોય તો પણ એની હત્યા કરાવે. સમાજમાં આવા બહુ પ્રસંગ બનતા હોય છે. આજે આ વર્ષો પહેલા લખાયેલો શ્લોક છે. જાર પુરુષ એ પોતાનો સગો પતિ હોય તો પણ જો એ પોતાની આવી વ્યભિચારીની સ્ત્રી ઉપર વિશ્વાસ કરે તો એ વ્યભિચારીની સ્ત્રી જાર પુરુષ દ્વારા એમની હત્યા કરાવે. એ જ રીતે મન ઉપર કોઈ વિશ્વાસ કરે તો મન છે એ કામાદિકને પ્રવેશવા માટેનું છિદ્ર ખુલ્લું પાડી દે, અને પછી એમાં ક્રોધ, લોભ, મોહ વગેરે, જ્યાં શ્રીજી મહારાજ કહે કે ક્યારેય દોષોના અંકુર ફૂટે એવા ન હોય ત્યાં તોતિંગ મોટા મોટા ઝાડ થઈ જાય. એટલે મનનો ક્યારે વિશ્વાસ ન કરો. મારું મન તો મારા ઠેકાણે જ રહે, હું કહું એમ જ કરે મારું મન. ના, મન છે એને ક્યારેય સત્સંગ થાય નહીં. આ યાદ રાખ્યા જેવું છે. મનને ક્યારેય સત્સંગ થતો
તમે ને હું બે અહીંયા સભામાં બેઠા હોય ત્યારે ડાયા જ હોઈએ, પણ બહાર નીકળ્યા પછી જ સાચી કસોટી છે. અહીં સભામાં તો આપણે એમ જ માનીએ કે હું એકાંતિક ભગત થઈ ગયો. કથા સાંભળતા હોય તે આપણને એવું જ ફિલિંગ થાય કે મારા જેવો કોઈ ભગત જ નહીં. અને પૂરી થાય પછી જ કેટલા ભગત છે અને નથી ભગત એ આપણું મન છે એ નક્કી કરાવી દે આપણને. એટલે ક્યારેય એમનો વિશ્વાસ ન કરવો. ચોથો ઉપાય છે ભક્તિએ કરીને આ બધું નેગેટિવ હતું દૂર કરવા જેવું. ચોથો ઉપાય મહારાજે બતાવ્યો કે ભક્તિએ યુક્ત પ્રવૃત્તિમાં મનને જોડી રાખવું. સરળ ઉપાય આ છે. પેલું બધું પણ કરવા જેવું છે, પણ આ પોઝિટિવ દ્વારા નેગેટિવ વાસના છે એ મને દૂર કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. મહારાજે ભૂતનો દ્રષ્ટાંત આપ્યું કે કોઈએ ભૂત વશ કર્યું હોય. આપણે તો કર્યું નથી, પણ મહારાજના વિશ્વાસથી આ માનવાની વાત છે. ભૂત વશ જેમણે કર્યું હોય એ ભૂતને કંઈ કામ બતાવવું પડે. કામ ન બતાવે તો જેણે વશ કર્યું હોય ને એને ખાવા દોડે. જેણે વશ કર્યું હોય એમને જ ખાવા દોડે. પછી આ વશ કરનારો પુરુષ હોય એ શું કરે? એક થાંભલો ખોડી દે અને કહે તારે આના ઉપર ચડવાનું ને ઉતરવાનું. હવે એમાંથી કોઈ દી નવરું થાય? ક્યારેય નવરું ન થાય. ચડવાનું ઉતરવાનું, ચડવાનું ઉતરવાનું. ભૂતનો વાંસડો એમ આપણા મનને પણ એવી સત્પ્રવૃત્તિ આપી જ દેવી. શું? રોજ આટલી માળા કરવાની છે, આપણે દંડવત કરવાના છે, રોજ આપણે આટલા વંદુના પાઠ કરીશું, સંતોની કથા એ સાંભળીશું. એમાં આ સુરત ગુરુકુળ યુટ્યુબ ચેનલ છે ને એમાં અત્યારે ભૂતને વાહડો પકડાયો એ જ છે. સવારે 5:30 કથા ચાલુ થઈ જાય અને રાત્રે આ તમે સાંભળો છો 11 વાગે અત્યારે આ કથા પૂરી થશે. 5:30 થી 11 વાગ્યા સુધી લોકડાઉનમાં ઘેરે નવરા બેઠા બેઠા મન કેટલાય ઘોડા ઘડે એના કરતાં આ ભક્તિ માર્ગની અંદર ઘર બેઠા જો જોડાઈ જઈએ ને તો આપણા ઘરમાં ગુરુકુળ આવી જાય. ત્યાં જેવું વાતાવરણ હોય ગુરુકુળમાં એવું ને એવું આપણા ઘરમાં આવી જાય, કારણ કે આપણે એમની સાથે સંબંધ જોડી દીધો. આ બહુ મોટો જે ધર્મવલ્લભ સ્વામી ભૂતને વાહડો પકડાવવાનું કામ કર્યું છે. એટલે આપણે ભૂત જેવા નથી, પણ આપણું મન ભૂત જેવું છે. એને આ વાંસડો બતાવી દીધો. પુરુષોત્તમ પ્રકાશના પાઠ કરો રોજે, કાઉન્ટિંગ મશીનથી અથવા મોબાઈલમાં SGRS એપ્લિકેશન દ્વારા મંત્ર જપ કરો, કથામાં જોડાઓ, ઘેર બેઠા બેઠા ભક્ત ચિંતામણી વગેરેના અનુષ્ઠાન કરો, હિંડોળો બાંધો, ઠાકોરજીનો અભિષેક કરો. સતત મન એ ભક્તિશીલ પ્રવૃત્તિમાં રહે તો એનાથી 2 કામ થાય. આપણે અત્યારે આ કોમ્પ્યુટરનો જમાનો છે, કોમ્પ્યુટરનો યુઝ કરતા હોય. એમાં કેવું હોય, થોડોક સમય જો કોમ્પ્યુટરને આપણે અડીએ નહીં ને એટલે ઓલું સ્ક્રીન સેવર રાખ્યું હોય ને આવી જાય એના ઉપર, એ ફરવા મળે. પછી એમના ઉપર જે કાંઈ ડિઝાઇન રાખી હોય એ આવી જાય. પછી તમે એમને આમ અડો તો પછી જે ફાઇલ ખુલી હોય ને ત્યાં પહોંચી જઈએ. નહીતર થોડી વાર જો એમને અડીએ નહીં તો જે સ્ક્રીન સેવર હોય ને આવી જાય ઉપર તરત. એવું જ આપણા મનનું છે. જો મનને આપણે સાચી ભક્તિશીલ સત્પ્રવૃત્તિ ન આપીએ તો અંદર જે વાસના ભરાયેલી છે એ વાસનાના અંદરથી ટ્રંકો લાવવા મળે. આને ફોન કરીએ, અહીંયા લોકડાઉન છે તો આટો મારી આવીએ, આ વસ્તુ જોઈ લઈએ, આ બનાવજો ને આજે. આ બધા વાસનાના ટ્રંકો લાવવા મળે. ક્યારે? ભક્તિથી આપણું મન પ્રભાવિત ન હોય તો. મન એટલું વેગમાં ચડી ગયું હોય ભક્તિના વિચારોમાં તો પછી પેલું છે એ સ્ક્રીન સેવર આવે જ નહીં. વાસનાનું ફ્રન્ટ પેજ ઉપર સ્ક્રીન સેવર છે આવે જ નહીં, અને એમને એમ પછી દબાયેલું જ રહે તો શું થાય? એક દિવસ એટલા બધા ભક્તિના વિચારો આવતા જ જાય કે પેલી વાસના છે ઓટોમેટિક દબાઈ જાય એટલું નહીં, બળી જાય. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. ઉપનિષદોની અંદર આ મંત્ર છે. જ્યારે પરાવર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણમાં દ્રષ્ટિ પહોંચી જાય, એમાં હેત થાય એટલે શું થાય? ભિદ્યતે હૃદય ગ્રંથિ. હૃદય ભેદાઈ જાય એમ નહીં, હૃદયની અંદર રહેલી ગ્રંથિ
અહમ, મમત્વ અને વાસનાની જે ગ્રંથિ છે એ ભેદાઈ જાય છે. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. કેટલી પ્રકારના તર્ક વિતર્ક હાંજ પડે થતા હોય, પણ એનો કહેતા મને આવા બહુ વિચાર આવે છે, વિચાર વાયુ થઈ ગયો છે. હમણાં જે કરી ભગતનો ફોન હતો મને ને કે સ્વામી એક તકલીફ છે. શું? કે સ્વામી અમારી દીકરી છે આ ઠેકાણે સસરે છે, અને અમારા જમાઈ અને દીકરીએ બહુ હમણાં આ લોકડાઉનમાં બધું જોયું, પિક્ચર જે તે જોયું હોય, એટલે એને એવા વિચારો આવે છે, હાથમાં ચપ્પુ હોય તો એમ થાય કે હું મારા પેટમાં ચપ્પુ નાખી દઉં, મરવાના વિચાર ને આવા બધા વિચાર આવે છે. આ જો પેલા અંદર ગયેલા છે ને વિષયો, એટલે એ પછી એના રિએક્શન બહાર આવે. કહ્યું ભાઈ ભક્ત ચિંતામણીનો પાઠ કરો, અને ખરેખર સાચી વાત એ જ છે. હવે અસત પ્રવૃત્તિથી મન ઘેરાઈ ગયું હોય તો એમને પછી સત પ્રવૃત્તિ આપવી જ પડે. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. અનેક પ્રકારના મનની અંદર આવતા જે નબળા વિચારો છે એ બધા ભગવાનમાં દ્રષ્ટિ જાય ને એટલે રોકાઈ જાય છે. આ બહુ મોટો લાભ છે. ક્ષિયંતે ચાસ્ય કર્માણી. એમના પૂર્વકર્મો પ્રારબ્ધો છે એ બધા પણ ભગવાનમાં દ્રષ્ટિ પહોંચે એટલે બળી જાય છે. અને એના કરતાં મોટો ભક્તિ કરે, સેવા કરે, એટલે એક તો અંદરથી આ બધું બળે. શ્રીજી મહારાજે કહ્યું ને કે ઉકા ખાચરની પેઠે જેને સેવા કરવાનું વ્યસન પડ્યું, તમે આ 2-4 જણા સેવાના વ્યસનવાળા જ બેઠા છો સામે, તમને આ લોકડાઉનમાં કીધું કે અઠવાડિયું આવવાનું જ નથી. બીજા બધાને તો રિસ્ટ્રિક્શન રાખી શકાય છે, પણ તમને 2-3 જણાને રાખવું બહુ કઠણ મારે, કારણ કે નો અહીંયા આવવા દઈએ તો મંદિરના ફરતા આટા મારતો હોય કે જાળીનું શું કરવાનું, આનું શું થયું હશે. શા માટે? આ સેવાનું વ્યસન પડ્યું છે ભાઈ, એના વગર રહેવાય નહીં. ઘરની ચિંતા ન હોય એટલી સંસ્થાની મંદિરની ચિંતા થાય છે. આ વ્યસન છે, અને એનો શ્રીજી મહારાજે બહુ મોટો રાજીપો દર્શાવ્યો છે. મહારાજે કહ્યું કે ઉકા ખાચરની પેઠે જેને સંતની સેવા કરવાનું વ્યસન પડે એને ગમે તેવી મલિન વાસના હોય તો પણ નાશ પામી જાય છે, એનો જીવ ચોખ્ખો થઈ જાય છે. પાછું બીજું, સેવા કરવાથી જ આટલું ફળ છે. ઉપરથી ભગવાનનો સાધુનો રાજીપો મળે એટલે ડબલ કામ થયું. સેવા કરવાનું ફળ અંતર્યામી શ્રીજી મહારાજ આપે, અને ઉપરથી પાછો જે ઠેકાણે સેવા કરતા હોય અને જેની સેવા કરતા હોય એનો રાજીપો મળે. કામ એક ને ફાયદા 2. એટલે ભક્તિશીલ પ્રવૃત્તિ માર્ગ એ ખરેખર વાસના ટાળવાનો સર્વોત્તમ શ્રેષ્ઠ ઉપાય છે. એટલે મનને નવરું રહેવા દેવું નહીં, એ બહુ મોટો ઉપાય શ્રીજી મહારાજે આ વાસના ટાળવાનો બતાવ્યો છે. અને જુઓ, આ સત્સંગની અંદર શ્રીજી મહારાજે મન નવરું ન રહે એના માટે થઈને જ વચનામૃતમાં આ વાત કરી. મહારાજ કહે કે ભગવાનના ચરિત્ર રૂપી ઝાડાને વિશે મનને ગૂંચવી મેળવું. એક ચરિત્ર સંભાળ્યું, બીજું સંભાળવું. અત્યારે ચરિત્ર ન સંભાળતા હોય કોઈ તો કંઈ નહીં, આ ચરિત્ર સંભાળવા હોય તો 108 સરસ મજાના ચરિત્રોનું કલેક્શન કર્યું છે. મહારાજના જન્મથી લઈને અંતર્ધ્યાન પર્યંતના યુટ્યુબમાં સાંભળનારા છે, કોઈ નંબર ઉપર મેસેજ કરશો એટલે મોકલી દેશું. મહારાજના સરસ મજાના ચરિત્રો 108 ગદ્યમાં પણ છે, અને હરિલીલામૃત ગ્રંથમાંથી ગોટેલી પદ્યની કડીઓ પણ છે. સહેજે સહેજે એમાં મન છે આપણું જતું રહે તો 1-1.5 કલાક સુધી બીજો કોઈ વિચાર જ ન આવે. અને કદાચ ચરિત્ર સાંભળવાની આપણી ટેવ ન હોય તો કથા વાર્તામાં મનને જોડી રાખવું. શ્રીજી મહારાજે સારંગપુરના વચનામૃતમાં વાત કરી છે, કારિયાણીના 12મા વચનામૃતમાં વાત કરી છે. મહારાજ કહે તપ્તકૃચ ચાંદ્રાયણ વ્રત કરતા હશો ત્યારે પણ જેવું તમારું મન નિર્વિષયી થતું નહીં હોય તેવું આ વાત સાંભળતા હશો ત્યારે તમારું મન નિર્વિષયી થઈ જતું હશે. એટલે મહારાજે કહ્યું ભગવાન જે પુરુષોત્તમ નારાયણ
તેમની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિપૂર્વક સાંભળવી, એથી મનને સ્થિર થવાનું અને નિર્વિષયી થવાનું બીજું કોઈ મોટું સાધન નથી. એટલે શ્રદ્ધા રાખીને બધા જે કથા સાંભળો છે આમને આમ સાંભળતા રહેજો. એક તો ફાયદો છે જ, 1 કલાક સુધી કથા સાંભળીએ કે 2 કલાક કે 3 કલાક સાંભળીએ ત્યાં સુધી તો બીજું કંઈ ઘૂસે નહીં. એક બહુ મોટા કથાકાર હતા ને, એમની કથામાં એમના મા બાપ રોજ જાય એટલે છોકરાઓ છે એમણે પેલા કથાકારને કહ્યું, તમે આટલો ઉપદેશ આપો છો, આટલી વાતો કરો છો, તોય સાંભળનારા અમારા મા બાપમાં કંઈ ફેર તો પડતો નથી, તો તમારી કથા સાંભળવાથી શું ફાયદો? એટલે એણે કહ્યું, કથા સાંભળવાથી ભલે એને કંઈ ઉતરે કે ન ઉતરે, એટલો તો મોટો ફાયદો કે 2-3 કલાક સુધી અમારી કથામાં એ બેસે એટલે અમે સાચવી તો દઈએ છીએ એમને. 3 કલાક સુધી તમને તો નડતા નથી. એમને એમના મા બાપ ન નડે ને એમ આપણે કથામાં બેસીએ એટલે આપણને આપણું મન પણ ન નડે. કથામાં બેઠા એટલે અર્થ શું થયો? મન અહીંયા હોય તો પાછું, નહીંતર અહીંયા બેઠા બેઠા પાછું ધ્યાન બીજે હોય. પેલા આમ ઓનલાઈન કથા તો હમણાં નીકળી, સામે કથા હતી ને બેસવાની, તો એમાં તમને અહીં બેઠા હોય ને એમ થાય કે પેશાબ પાણી કરવા જવું છે તો ઊભું થવાય, બીજો કંઈ સંકલ્પ થાય તો પૂરો થાય. પણ અહીંયા તો કથા છે, સાંભળતા બધી એક્ટિવિટી પાછી ચાલુ હોય. એકાગ્ર થઈને કથા ઓનલાઈનમાં કંઈ ન સાંભળતા હોય. સ્વામીને કેટલું બોલવા દેવા ને કેટલું ન બોલવા દેવા એ કંટ્રોલ આપણા હાથમાં. હવે એમ થાય 11:15 થઈ ગયા છે ને બંધ કરી દેવું છે, એટલે તરત જ આપણે બંધ કરી દઈએ કે હવે સ્વામી તમે સૂઈ જાઓ, અમે સૂઈ જઈએ. ના, આમાં પણ જેટલી પ્રત્યક્ષની મર્યાદા રાખતા હોય એટલી મર્યાદા રાખીને સાંભળીએ તો જ એ કથા વાર્તાની અસર આપણા જીવન ઉપર પડે. નહીતર મારે રોજ કથા સાંભળવાનો નિયમ છે. ભાઈ નિયમ છે પણ કેવી રીતે? ઘણાને આપણે કહીએ ને સવારની સ્વામીની ઝૂમમાં તમે જોડાજો, ઝૂમ એપ્લિકેશન, એ કે ઝૂમમાં હું ન સાંભળું કારણ કે એમાં પછી મારે આમ સ્થિર થઈને બેસવું પડે. સ્વામી સામે બેઠા હોય ને હું જેમ તેમ પેલું કરતો હોય તે સારું ન લાગે, એટલે હું યુટ્યુબમાં સાંભળી લઉં. એમાં કાંઈ હું તેને દેખાવ નહીં. ના, મનને નિર્વિષય અને સ્થિર કરવું હોય તો સામે એવી આપણી એકાગ્રતા પણ જોઈએ. શ્રદ્ધાવાન શિષ્ય હોય અને સાચા સંતનો યોગ મળે, અને મહારાજે કહ્યું કે એના વચનમાં વિશ્વાસ આવે, તો મહારાજે કહ્યું એ પુરુષના હૃદયમાં વૈરાગ્ય, વિવેક આદિક સદ્ગુણો પ્રગટ થઈ આવે છે. એટલે મનને નિર્વાસનિક કરવા માટેના શ્રીજી મહારાજે જ બતાવેલા આ 4-5 ઉપાયો છે. પહેલો વિષયનો ત્યાગ કરવો, બીજું છે વિષયો છે એમની સાથે વેર બાંધવું, પોતાના મન સાથે વેર બાંધવું, મન છે એમનો ક્યારેય વિશ્વાસ ન કરવો. અને છેલ્લો ઉપાય મહારાજે કહ્યું કે મોટાને વિશે સદભાવ એ નિર્વાસનિકતાનું કારણ છે, અને મોટાને વિશે અસદભાવ એ વાસનાનું કારણ છે. સાચા સંત ભક્ત હોય તો એમાં ક્યારેય ખોટી કલ્પના કરીએ તો વાસના ન હોય તો પણ વધી જાય. આપણે એક દિવસ વાત કરી હતી ને, મહારાજે વચનામૃતમાં કહ્યું હતું, જેવો જાણે તેવો પોતે થાય. પોતાનામાં કોઈ પણ પ્રકારના દોષ ન હોય પણ બીજાને ક્રોધી લોભી જાણે તો પોતે કૂતરા જેવો કામી થાય. અને બીજું મહારાજે કહ્યું, પોતે કૂતરા જેવો કામી હોય પણ મોટા જે સત્પુરુષ એને દોષે રહિત જાણે તો પોતાના પણ આવા દોષ બળી જાય. એટલે આ સૌથી મોટો ઉપાય છે સત્સંગની અંદર. કંઈ ન કરીએ અને કોઈ સાધના વગર વિના મૂલ્યે નિર્વાસનિક થવું હોય તો એનો આ મોટો ઉપાય છે કે મોટા સત્પુરુષને વિશે જે ખરેખર નિર્વાસનિક છે, જેને આ જગત સંબંધી કોઈ વાસના નથી અને હંમેશા આપણને ભગવાન સાથે જોડવાના જ પ્રયત્ન કરે છે, એને વિશે ક્યારેય અસદભાવ થવા દેવો નહીં. અસદભાવ થશે તો આપણી વાસના છે એ ચોક્કસ પ્રવૃત્ત થશે. સદભાવ થશે તો વાસના હશે તો પણ નિર્મૂળ થઈ જશે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. મહારાજે આ વચનામૃતમાં કહ્યું કે દેહે કરીને વ્રત તપ ઉપવાસ કરતાં પણ મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે. આપણા મનમાં રહેલી સર્વ પ્રકારની વાસનાઓ એ નિવૃત્ત પામે એવી શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.